મોહ છે કે મારો મોહ ઓછો થતો નથી, તમારે મલ્લિકાર્જુનના દર્શન કરવા જવું જોઈએ. કે ત્યાંની વાર્તા એ પ્રમાણે છે કે મોહથી રિલેટેડ જે દોષ ઉત્પન્ન થાય એનો નાશ થાય. એટલા એવા રીતના છે કે બહારની જ યાત્રા એટલા માટે કરવાની, એની ખરી વાર્તા સાંભળીને કે સમજીને કરવાની, એનું ગુહ્ય તત્વ સમજીને. એટલે આ પહેલાં પણ આપની મારી વાત થઈ હતી ત્યારે મેં કીધું હતું કે શાસ્ત્ર હંમેશા ગુરુમુખી હોય. એમને આપણે 12 જ્યોતિર્લિંગ જતા રહીએ ને કશું ફરક ના પડ્યો, પણ ભાઈ તું ગયો જ નતો એ ઉદ્દેશ્યથી. તું તો ત્યાં કયું હોટલમાં મને રિઝર્વેશન મળે અને ક્યાં મારી રૂમ બુક થયો જેવા ગયો હતો, તો તને ક્યાંથી ફાયદો ચેકલિસ્ટ પૂરું કરવા ગયા હતા. હા, ચેકલિસ્ટ પૂરું કરવા ચેકલિસ્ટ પૂરું કરવા ગયા. એટલે તકલીફ ત્યાં છે. સાચી વાત છે. પણ આપણે કોઈ પણ મંદિરે જતા હોઈએ, બરોબર, કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય, શિવજીનું મંદિર હોય, રામ ભગવાનનું, કૃષ્ણનું મંદિરે જઈને જે આપણને જે અનુભૂતિ થાય, બરોબર, કે ત્યાં આપણને આમ એક એવું